પ્રકારથી મારી રક્ષા કરજો. આપની માયા બડી પ્રબલ છે. તમારી ભગવાન મહાદેવજી માયા કોઈને છોડતી નથી. અને ભગવાન શિવની માયાનું નામ છે શાંભવી માયા. જે જોઈ ન શકાય, જે સમજી ન શકાય, સમજાવી ન શકાય એવી ભગવાન શંકરજીની માયાનું નામ છે શાંભવી માયા. એક છે શાંભવી વિદ્યા, એક છે મંત્રી વિદ્યા, એક છે ક્રિયા વિદ્યા, એક છે શિવ વિદ્યા. અનેક પ્રકારના વિદ્યાના પ્રકરણો છે જે ઉપમન્યુ ઋષિએ ભગવાન કૃષ્ણજીને શીખવાડી છે. જો કે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુ ઋષિ પાસે ગયા હતા અને ઉપમન્યુ ઋષિના ચરણમાં બેસી અને ભગવાન દ્વારકાધીશ કહે છે, ઉપમન્યુ તમે સાક્ષાત ભગવાન શિવનું દર્શન કર્યું છે, તમે મહાદેવને જોયા છે, તેથી શંકર ભગવાને જે જે તમને વિદ્યાઓ આપી છે એ વિદ્યાઓ તમે મને આપો. આવો ભાવ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શિવ મહાપડા અંતર્ગત વ્યક્ત કર્યો છે. અને વિષ્ણુ ભગવાન મહાદેવને યાદ કરવા લાગે છે, ભગવાન આપણી માયાથી મારી રક્ષા કરજો. આવું ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી બોલે છે. દેવ દેવ મહાદેવ. ભગવાન વિષ્ણુજી કહે છે, હે દેવોના દેવ મહાદેવ, આપ મારું કલ્યાણ કરો. હું પ્રણામ કરું છું, તમને પગે લાગુ છું મહાદેવજી, આપ મારી રક્ષા કરજો. કે વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. આ દુનિયામાં બ્રહ્માંડમાં જેટલા મહાદેવના ભક્તો છે ને મહાદેવના ભક્તોમાં કોઈ પહેલા મહાદેવજીના ભક્ત હોય અને શિવ ભક્તોના શિરોમણી હોય તો ભગવાન શ્રી હરિ છે, ભગવાન વિષ્ણુ છે. તેથી વિષ્ણુ ભગવાન મહાદેવજીની સ્તુતિ કરે છે, મહાદેવને પ્રાર્થના કરે છે. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્ય સ્તવમ શિવ ધન્યા તે માયા સર્વ વિમોહિત તે માયા સર્વ વિમોહિત. પૂરા જગતને વિશેષ પ્રકારે મોહિત કરનારી મહાદેવજી તમારી માયા છે. અને આપણે સૌ શું છે, ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છીએ. બાકી તો આ ધરતી આખી ખપ્પર છે. કોઈ કંઈક શિવજીનું ખપ્પર જોયું તો કહેવાનું કે હા આ પૃથ્વી શંકર ભગવાનનું ખપ્પર છે, આમાં કોઈ જીવંત નથી, બધું જ હોમે જવાનું છે. જે કાંઈ આંખો દ્વારા નજર દ્વારા આપણે જોઈએ બધું જ શંકરના ખપ્પરમાં સમાઈ જાય છે. અને ખપ્પરમાંથી પછી ઉત્પન્ન થાય છે એ શંકરજી છે, એ મહાદેવ છે. ભગવાન વિષ્ણુજી નારદજીની ખૂબ પ્રશંસા કરતા શિવની સ્તુતિ કરે છે અને નારદજી ભગવાન વિષ્ણુને છોડીને જાય છે. ત્યારે પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મહાત્માઓ એમ કહે, સૂત પુરાણજી, નારદજી જેવો સાધુ અભિમાન કરે, નારદજી જેવા પરમ તપસ્વી અભિમાન કરી શકે છે? એ વ્યાસશીશ નમસ્તુ, અમે નમસ્કાર કરીએ છીએ આ કથાથી. એ સૂત મહાભાગ્યવાન છો તમે. આટલા મોટા સંત, આટલા મોટા સાધુ, મુનિઓમાં જે શ્રેષ્ઠ છે એવા નારદજી અભિમાન કઈ રીતે કરી શકે? અદ્ભુત એમ કથા તાત, હે તાત અદ્ભુત કથા છે. વર્ણિતમ, જલ્દી આ કથાનું વર્ણન કરો. કથા સાંભળવા માટેની જિજ્ઞાસા પ્રગટ થઈ છે, કથા સાંભળવાની ઉત્સુકતા પ્રગટ થઈ કે અમને જલ્દી તમે કથા કહો. ત્યારબાદ શું થયું? સર્વ મહાત્માઓ સૂત પુરાણનું ફરીવાર સંબોધન કરે, હે સૂતજી, સૂત સૂત મહાભાગ. આ સંપૂર્ણ શિવ મહાપુરાણ કથા આ રીતે ગાવામાં આવે છે. એ તો ગાયેલું સમજાય નહીં, ત્યારે પ્રવચન કરીએ, આપણે તેને સમજાવવાની કોશિશ કરીએ. એ મહાભાગ્યવાન. કઈ રીતે મહાભાગ્યવાન? કારણ કે મહર્ષિ વેદવ્યાસજીના પરમ શિષ્ય છો. વ્યાસ શિષ્ય છે કોણ? સૂત પુરાણજી. વ્યાસ શિષ્ય નમોસ્તુતે. અમે સૌ તમને નમસ્કાર કરીએ છીએ કે નારદજીની આવી રૂઢીને સુંદર કથા સાંભળવાનો વિશેષ આનંદ થાય. અદ્ભુત કથા છે.
અદ્ભુત કથા છે. અદ્ભુતેયં કથા હે તાત, કથા અદ્ભુત છે, જલ્દી વર્ણન કરો. વર્ણિત કૃપયા અમારા સૌ પર કૃપા કરીને કથાનું વર્ણન કરો. ત્યારબાદ શું થયું ભગવાન? સુત પુરાણે કહે છે મહાત્માઓ, નારદજી અહંકારને લઈને જાય છે. ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છે. માયા નિર્મિત નગરમાં પહોંચે છે. એ નગરનો રાજા શીલનિધિ છે. શીલનિધિની પુત્રી વિશ્વમોહિની છે. આખા વિશ્વને મોહિત કરી શકે છે. પણ જે શીલનિધિ છે એને મોહિત ન કરી શકે, કારણ કે એના પિતા છે શીલનિધિ. તેથી ભગવાનની માયાથી જો પર રહેવું હોય તો માણસે શીલવાન બનવું પડે. જે માણસ શીલવાન ન બની શકે એ ભગવાનની માયાથી મોહિત થાય છે. તેથી નામ શીલનિધિ છે. આપણે સૌને યાદ છે, આપણે સૌ ગુજરાતી છીએ અને ગુજરાતી કથા કરવાનો મને અવસર બહુ ઓછો મળે અને વધારે આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દીમાં કથા કહેવાનો પ્રયાસ કરતો હોઉં છું, કારણ કે ગુજરાતમાં જે શિવ ભક્તો છે તેના કરતાં પણ વધારે ગુજરાત બહાર મહાદેવના ભક્તો છે. તેથી દરેકને હિન્દી સમજાય, તેથી હું વધારે હિન્દીમાં કથા કહું છું. ગુજરાતી ભજનો ઘણી વાર છૂટી જતા હોય છે. પણ માતા ગંગા સતીને આ પંક્તિ છે, સાધુને વંદન નથી. અરે શીલનો તો ભાવ છે, સમજણનો કેટલો ભાવ છે. જ્યાં જોઈ ત્યાં સમજણનો ભાવ. ઘર પરિવાર વિખાઈ રહ્યા, દાંપત્ય જીવન વિખરાઈ રહ્યા. કારણ કેવું? કારણ કે સમજણનો ભાવ. શીલનો તો જળગુણમાંથી ભાવ છે. કેટલો સુંદર આમ શબ્દ પ્રયાસ કે શીલનિધિ રાજા, એમની પુત્રી વિશ્વમોહિની આખા વિશ્વને મોહિત કરી શકે છે. નારદજી નગરમાં પ્રવેશ કરે તો નારદજી કેવી રીતે તેનાથી રહી શકે? નારદજી પણ મોહિત થયા. કથાથી પરિચિત આપણે સૌ. ભગવાન વિષ્ણુ પાસેથી રૂપ માંગ્યું છે, વિશ્વમોહિનીને પરણવા માટે જાય છે અને વિશ્વમોહિનીને પરણવા માટે અનેક આવ્યા છે. એમાં ભગવાન શંકરના ગણો પણ છે. એ તો નારદજીની સુરક્ષા માટે આવેલા હતા, ભગવાન શંકરજીએ મોકલેલા. અને વિશ્વમોહિની વિષ્ણુ સાથે પરણે છે. તેથી નારદજી નારાજ થાય છે અને નારદજીની નારાજગી જોઈને અને મહાદેવના ગણો બોલે છે, હે નારદ મુનિ ત્વમ હી. તાત નીકળી ગયું. નારદજી જયારે મહાદેવની પાસે ગયા, મહાદેવ કહ્યું, હે તાત, હે નારદ, હે પ્રાજ્ઞ. નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત. કેટલો સુંદર ભારી શબ્દ છે, સન્માનિત શબ્દ છે. આ નારદજી નીચા ઉતરી ગયા. કારણ કે આપણે આપણા વ્યવહારથી ઘણી વાર નીચા ઉતરી જતા હોય છે. ઘણી વાર થોડું ગુમાવવું પડે, થોડું જતું કરવું પડે, પણ આપણા વ્યવહારથી નીચે ન. આજે માણસ આહારથી પણ નીચો ઉતરી ગયો ને વ્યવહારથી પણ નીચો ઉતરી ગયો છે. સમજણનો અભાવ છે. શીલનો તો જડબોમાંથી અભાવ છે. આ શંકર ભગવાનના ગણો જયારે નારદજીને કહે, હે નારદ, હે નારદ ત્વમ, તું તુતાથી વાત કરવા લાગ્યા છે. હે નારદ મુનિ ત્વમ હી. હે નારદ, વધારે તો ન કહી શકી. હે નારદ, તાત ગયું, સન્માન ગયું, સન્માન શબ્દો ગયા. ક્યારે? નારદજી અહંકારી, અભિમાની, લાલચી, મોહવંશ થયા ત્યારે થયું ને. આ કથા આપણા જીવનની ગાથા છે. સમાજમાંથી આપણું માન સન્માન ક્યારે ઓછું? ત્યારે આપણે લાલચી બનીએ, આપણે બહુ આ સન્માનની અપેક્ષાઓ રાખીએ. આપણે દાન દેવે પણ રહે અજાચક, ખબર ન પડે તેવી રીતે મોટા મોટા સત્કર્મો કરે, મોટા મોટા કાર્યો કરે છે. એનો મહિમા છે. અહીંયા શંકર ભગવાનના ગણો કહે છે, નારદજી તમને શું થયું? વૃથા મદન મોહે, વૃથા તમે મદ કરો છો, કારણ વગરનું અભિમાન કરો છો નારદજી. આ શ્લોક મહાદેવના ગણો બોલ્યા છે. નારદજી સાથે કેવો વ્યવહાર કરે છે? હે નારદ મુનિ ત્વમ હી. વૃથા મદન તલાવડીમાં તમારું મોઢું જુઓ, તલ્લીપુ સ્વમુખં પશ્ય. કેવું મોઢું છે તમારું? વાનરસ્યેવ ગર્હિતા.
માણસને વાંદરા જેવો કહેવામાં આવે તો એ માણસથી કેવી રીતે સહન થાય? એમાં અહંકારી માણસ હોય. અભિમાની માણસને કે એમ કે તું વાંદરા જેવો લાગે, અભિમાની માણસ આપણને જીવતા રહેવા દે. અને નારદજીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો છે. એ જ સમયે ભગવાન મહાદેવના ગણોનો અનાદર કરી, અપમાન કરી અને કહે છે તમે રાક્ષસ થશો. શ્રાપ આપી નારદજી ઉગ્રતાથી ભરપૂર વ્યાકુળ થતા થતા નારદજી ભગવાન વિષ્ણુની પાસે આવે છે. વિષ્ણુની સામે ક્રોધ કરવા લાગે છે ને વિષ્ણુનું અનાદર કરવા લાગે છે. ચારે પ્રયાગ તીર્થમાં સાંભળનારા દરેક મહાત્માઓ ફરીવાર બોલવા લાગે છે તદધ્યનમ ચરાચરમ. ભગવાન શિવની આવી માયા છે જે પૂરા જગતમાં ફેલાયેલી છે, જે કોઈને ન છોડે. સુત પ્રાણજી કેવી વાત કરો છો? નારદજી શ્રાપ આપે? શાંત રહેનારા, પ્રસન્ન રહેનારા, મૃદુભાષી, જેના મુખ પર પ્રસન્નતા રહેનારા નારદજી ક્રોધ કેવી રીતે કરી શકે? કથા સાંભળનાર શૌનકાદી મહાત્માઓને આશ્ચર્ય થાય કે આવું થઈ શકે. શૌનકાદી મહાત્માઓ સૂતને કહેવા લાગે, હે સૂત, સૂત સૂત મહાપ્રજ્ઞ આત્મજ્ઞાની, હે મહાપ્રજ્ઞ, વર્ણિતમ અયદભૂતામ કથા, જે કથા હૃદયને સ્પર્શ કરનારી કથા છે. વર્ણિતામ યદ્ભૂતામ કથા ધન્યા તો શાંભવી માયા. શંકરજીની માયાનું નામ છે શાંભવી માયા. કેવી માયા છે? તદ્દીનમ ચરાચરમ. બુદ્ધિ દ્વારા, તદધી બુદ્ધિ દ્વારા સમજી ન શકાય, પૂરે જગતમાં ફેલાયેલી. તદ્દીનમ ચરાચરમ. મહાત્માઓએ સૂત પુરાણને પૂછ્યું કે હે સૂત પુરાણજી, તો ભગવાન શિવની આ માયા ફેલાયેલી છે, એ માયામાંથી કોણ સુરક્ષિત રહે? કોને માયા સ્પર્શ ન કરી શકે? એ તમે કહો. કોઈ તો યુક્તિ હોય ને, કોઈ તો તેનો માર્ગ હોય ને, તે ભગવાન શિવની માયાથી સુરક્ષિત રહી શકીએ. ભગવાન શિવની માયા આપણને સ્પર્શ ન કરે એના માટે કોઈ ઉપાય ખરો? શાંભવી માયા દુગ્નેયા. જ્યારે સૂત પુરાણજી બહુ સુંદર યુક્તિ બતાવી છે કે મહાદેવની માયાથી જેને સુરક્ષિત રહેવું હોય તેને શું કરવું જોઈએ. એક શ્લોકમાં વાત બતાવી. ભગવાન મહાદેવની માયાથી સુરક્ષિત રહેવું એ બહુ કઠિન છે, દુર્ગમ છે. કોણ રહી શકે છે? સર્વેષાં પ્રણિનામિ. દરેક પ્રાણી માત્ર ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છે, પણ એ જ શિવની માયાથી સુરક્ષિત રહી શકે છે. ભક્ત વિનર્પિતાત્મા તયા સંમોહ્યતે જગત. તયા સંમોહ્યતે. પૂરા જગતને મોહિત કરી રાખ્યું છે ભગવાન શિવની માયાએ, પણ શિવનું જે ભજન કરે છે એ શિવ માયાથી સુરક્ષિત રહે છે.